ગોંડલમાં અંદર ગામની વચારે બસ સ્ટેન્ડ પાસે આટલી ભેંસો પહેલી વાર જોઈ સવારમાં. ચાલો બધાને જે બાર ગામના હોય ક્યાંક લઈ જતા હોય એવું હશે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. બધાથી આગળના સિક્યુરિટી પાયલોટ જે જગ્યા ક્લિયર કરતા હોય છે. ચાલો ગોંડલનો પ્રખ્યાત મેળાની શરૂઆત, ગોઠવણીની શરૂઆત થઈ રહી છે. અડધું ચકડોળ થઈ ગયું છે. આજે તારીખ છે 7 ઓગસ્ટ. તો આવું કંઈક છે. જોઈએ હવે ગયા વર્ષ જેવું થાય છે કે પછી આ વર્ષે લોકોને મેળો માણવા મળે છે એ તો સમય જ બતાવશે. ગયા વર્ષે વરસાદ 5 દિવસ 4 દિવસ સતત હોવાથી મેળાની મજા લોકો માણી નહોતા શક્યા. આ વખતે જોઈએ હવે ફરી પાછું થોડુંક વધારે ગોઠવણ થઈ જશે 2-4 દિવસ પછી પાછું એકવાર બતાવી દેશું. અય શિવું, આમ જો કેમ તોફાન કરસ તું? તું કેમ તોફાન કરસ? તોફાન કેમ કરસ તું એમ પૂછું છું. હે વેદુ કરે છે? હું વેદુ? તું નથી કરતો ને? તો અહીં સારું લ્યો. તને ગાલે માર્યું તું? પછી બીજું પાટું હોતે માર્યું તું? ઓહો, બધા વાક તો વેદુ ના જ હોય. ઊંટ કહે આ સમામાં વાકા અંગા વાળા, બધા વાક વેદુના જ, મારા કાંઈ નહીં એના જેવું. બરાબર છે. અને હમણાં બાળકોને થોડીક તકલીફ થઈ ગઈ. સવારમાં ઉઠીને આ ભાઈને નાસ્તો ન કરવો હોય, ઓલા બેનને બેઠું રહેવું હોય, પછી ટ્યુશન જવામાં મોડું થાય. ચાલો ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો, इसका કરારા જવાબ મિલેગા ભાઈ. કંઈક કરશે હવે, 100% દુશ્મની. ચાલો આજે તો ફૂલ તડકો છે અને થોડો પવન છે. બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. જેમ અગાઉ તમે જોઈ લીધું, ટ્રમ્પે 50% ટેરિફ નાખી દીધો, મતલબ ટેક્સ નાખી લીધો. ભારતથી કોઈ વસ્તુ ત્યાં જાય તો એટલો વધારે ટેક્સ લાગે. એટલે આમ જોવા જેવો એક જાતનો અન્યાય કર્યો કહેવાય. પણ હવે એ એના દેશનું વિચારતા હોય, પણ થોડુંક બિઝનેસનું પણ વિચારવું જોઈએ ને, કે થોડીક ત્યાં પણ વ્યવસ્થિત રીતે આપણે સામેવાળાનું પણ વિચારવું પડે. હવે એનું થોડુંક ઓછું વિચાર્યું, એના લીધે આવું થયું હોય. તો હવે ભારતે કંઈક બુદ્ધિથી નિરાતે વ્યવસ્થિત કંઈક દેશ હિતમાં કંઈક વિચારશે. એમ કંઈ છાનમૂનું બધું સ્વીકારી તો લેવાય નહીં, આટલો બધો ટેક્સનો ભારણ. અને ચીનના વિરોધમાં હતું હકીકતમાં, છતાંય અત્યારે ચીન કરતાં પણ વધારે ટેક્સ થઈ જાય જો આ પ્રમાણે ટેરિફ લાગુ થાય તો. આપણો વિષય નથી, છતાં પણ થોડુંક પ્રકાશ પાડી દીધું. હવે આગળ વધીએ અને બતાવશું, બતાવવા લાયક હશે એ. ભાદરવાનો ભયંકર ગરમ તડકો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. લાગે છે આઈટમની તૈયારી કરતો હોય એવું લાગે છે. આવો કંઈક થોડોક તડકો પડે તો પછી આઈટમે હરખાઈનો વરસાદ આવે ને. શિવું, આ પેટી શેની છે એ તો મને કે, મને ખબર નથી. આવડી આ પેટી પડતો નહીં. હા હા, તું વહેલો ઉઠી ગયો ને, કેવો ડાયો કા? શિવની વાત જ ન થાય. ચાલો આજે ભાઈને રક્ષાબંધનનું શેડ્યુલ અલગ હતું. સવારમાં જવાનું હતું એટલે 1:30 વાગે ઘરે છે, નકર તો અત્યારે સ્કૂલે હોય. પણ આજે સવારમાં જવાનું હતું. ત્યાં રક્ષાબંધનનું સેલિબ્રેશન હતું. સંતોએ નાના બાળકોને રાખડી બાંધી અને પછી નાની બાળકીઓ હોય LKG HKGમાં એને પણ. અરે વાહ, સીતાફળ દેખી ગયો. ક્યાં છે? ઉપર. સરસ, વાહ સીતાફળ. હાલ હવે નીચે ઉતર, લાગશે. અહીંયા નીચે ઉતર ને પછી મને ઓલું કે, નીચે ઉતરીને તમારે આજે સ્કૂલે શું કર્યું ને એ બધું મને કે. આવેલું હું તને અહીંયા ઓલું ભરાવી દઉં ને એટલે એમાં બોલજે. નીચે ઉતરીને આવી જા, પડતો નહીં. નીચે ઉતરી જા ધીમેકથી. હો, આવી જા નીચે, પહેલાં પડતો નહીં. ત્યાં ન ચડાય. હા તો ઉતરી જા ધીમે ધીમે. નખરે બાજ.
પડતો નહીં. ચાલો મર્સિડીઝ બેન્ચ ઉપર બેઠેલા ભાઈ 2 મિનિટ ઊભા રહ્યો. જણાવો આજે તમે સ્કૂલે શું કર્યું? કે અક્ષર મંદિરે ગયા તા, પછી પછી અક્ષર મંદિરે નાસ્તો કર્યો, હા. પછી જમી પછી ત્યાં બેઠા હતા, પછી ઘરે જવાનું હતું. ઘરે જવાનું હતું? અને હા. આ હાથ ઉપર બાંધ્યું એ શું બાંધ્યું ને કોણે બાંધ્યું? એક છે ને છોકરીઓએ, એક છે ને હા. સ્વામી બાપાએ. સ્વામી બાપાએ એક બાંધી દીધી. અ? કઈ સ્વામી બાપાએ બાંધી? સ્વામી બાપા ઓલા જોવો, એમ નહીં, આ રાખડી કઈ બાંધી? આમાંથી કઈ સ્વામી બાપાએ બાંધી? આ ઠીક. આવડ્યા. કેસરી ભગવો બટરફ્લાય વાળી, બટરફ્લાય વાળી સ્વામી બાપાએ, અને લાલ કલર ઓલા દાખલા વાળી છે ને હા. ઈ છોકરીઓ. એ છોકરીઓ. સરસ. તને મજા આવી? હઅ. ઠીક. તો આજે ભણવાનું નહોતું, લેસન નહોતું, હોમવર્ક નહોતું કાંઈ? મજા આવી ને? સરસ. ચાલો રમવા માંડો, થોડીક વાર રમી લ્યો ને પછી સૂઈ જાઓ. ચાલો તો આજની કંઈક બાળકોની આવી રીતની ઉજવણી રહી સ્કૂલમાં. વેદુને તો એવું કંઈ નથી, રેગ્યુલર ડેઝ છે, નાના બાળકો હોય છે એના માટે આ બધું હોય. એટલે એ લોકોને થોડીક શું હોય કે અમે ભણવાનું થોડુંક બહુ મજા તો ન જ આવતી હોય, એટલે એટલા માટે આવું બધા ઉત્સવો ઉજવાવે ને તો એને થોડુંક સ્કૂલમાં પણ મજા આવે. એટલે આવું છે બધું. અને તમને બધાને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. ચાલો તો આજના દિવસે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. શું? ને આજે બપોર વચારો માથે લીધો છે ભાઈ. સ્કૂલે નથી ગયો એટલે, જોકે ગયો જ તો. ચાલો હવે સૂઈ નથી જવું સીવું, થોડીક વાર સૂઈ જાય કે હમણાં ટેવ નથી એટલે નહીં નીંદર આવે? હે સૂઈ જવું છે? બહાર નીકળને. હાલો હું સુઈ જાઉં છું, તો તું એકલો ઉઠીને રમજે. એકલો અહીંયા રહીશ ને તો ઓલી જો ખિસકોલી આવશે. હો હાલો હાલો હાલો. હા ઉઠીને રમજે. ચાલો તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.